અને હવે વાત મોરબીની કે સતત 3 દિવસથી અહીંયા એસએમસી ટીમ દ્વારા ધાવા પાડવામાં આવ્યા છે। તો મોરબી કે જ્યાં એસએમસી ટીમના ધામા સતત 3 દિવસથી મોરબીમાં અને કોલસા કૌભાંડ બાદ આજે બુટલેગરોને ઝડપી લેવામાં આવ્યા છે। એસએમસીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। સ્થાનિક પોલીસની બેદરકારી કે જેને લઈને જિલ્લા પોલીસ વડા લાલઘૂમ થયા છે। જિલ્લા પોલીસ વડાએ 11 જેટલા પોલીસકર્મીની બદલી પણ કરી છે। કુલ 11 પોલીસકર્મીની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે અને કોલસા કૌભાંડ જે ચાલતું હતું તેને લઈને બુટલેગરને પણ ઝડપી પાડવામાં આવ્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાસ્કર જોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભાસ્કર, 3 દિવસથી સતત મોરબીમાં એસએમસી ટીમના ધામા આજે કાર્યવાહી પણ, શું વધુ વિગતો? ચોક્કસથી જે ટંકારાના જોગાર ગામ માટે આવેલી એસએમસી ટીમ 3 દિવસથી સતત મોરબીમાં ધામા નાખેલી છે। ત્યારે ગઈકાલે એસએમસી ટીમ દ્વારા 3.5 કરોડનો જે મુદ્દામાલ સાથે કોલસાખોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું, ત્યારે આજે ફરીથી 7 પેટી ઇંગ્લિશ દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યું છે। ત્યારે આ તમામ જે દરોડાને લઈને મોરબી એસપી દ્વારા કુલ 11 જેટલા પોલીસ કર્મચારીઓની હાલ બદલી કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ વધુ પોલીસ કર્મીઓની બદલી થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જી ભાસ્કર, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।